જંબુસરના મંગળાદ ગામે વડોદરાના ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય દેવકિશોર સ્વામીજીના વિશેષ અતિથિ પદે શુભારંભ કરવામાં આવ્યો હતો। જીવનના અંતિમ તબક્કા વૃદ્ધાવસ્થા તરફ ધડતો વૃદ્ધો વડલો માટે આશ્રયનો ઘટાદાર વડલો એટલે મંગળાદ નવનિર્મિત આનંદઘર વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના ઉત્સાહી અને વિશેષ આત્મબળ ધરાવતા સ્ત્રી શક્તિનું ઉત્તમ ઉદાહરણ લતાબેન પરમાર દ્વારા રણમાં મીઠી વીડી સમાન 30 થી 35 વૃદ્ધો વસવાટ કરી જીવનની અંતિમ ક્ષણોને ધન્ય બનાવી શકે એવી અલાયદી સુવિધા ઊભી કરી માનવતાના પુષ્પો મહેકાવવામાં આવ્યા છે। આ ભવ્યથી અતિ ભવ્ય પ્રસંગે જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ સહિત અગ્રણીઓ, ગામના સરપંચ, પંચાયતના સભ્યો, ગામના આગેવાનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। હું લતા, ચેમ્પ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી હું વડોદરામાં છેલ્લા 5 વર્ષથી એક સેવાનું કામ કરું છું। મેડિકલ, એજ્યુકેશન અને બધી જ રીતે ફૂડ પ્રોવાઈડ કરવાનું જે લોકોને નીડ છે, ફૂડની કીટ આપું છું। કોઈ પણ વસ્તુની કોઈ પણને જરૂર હોય તો હું હંમેશા અવેલેબલ રહું છું, જે મારી શક્તિ। અને એકવાર ફૂડ ડિસ્ટ્રીબ્યુશન કરતાં મને એટલે બહુ બધા લોકોને એવી હાલતમાં જોયા, પછી મને એકવાર એવો વિચાર આવ્યો કે આ લોકોને માટે રહેવા માટે મારે કંઈક તો કરવું પડશે। તો મેં વૃદ્ધાશ્રમનો એક નિર્ણય લીધો અને એક આ મંગળાદ ગામ તરફથી આપણને સપોર્ટ મળ્યો અને ત્યાં આગળ આપણે વૃદ્ધાશ્રમ ઓપન કર્યું, જેનું નામ છે આનંદઘર વૃદ્ધાશ્રમ।